સ્વામિનારાયણ હરે. તારીખ આજે 6 ઓક્ટોબર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે જોઈ રહ્યા છે. આપણે ગઈકાલે જોયું કે ભાઈ અનુભૂતિ જે છે એનો પ્રાગભાવ જે છે એ સિદ્ધ છે, એટલે એનો પાકભાવ થાય છે એવું આપણે ગઈકાલે લગભગ છેલ્લા અઠવાડિયાથી એ જ જોતા હતા. અનુભૂતિનો પ્રાગભાવનો અર્થ આપણે જોયો કે ભાઈ અનુભૂતિ જે છે તે અનિત્ય છે, એટલે જ્યારે પણ અનુભૂતિ થતી નથી ત્યારે એનો પ્રાગભાવ વર્તે જ છે એવું રામાનુજાચાર્યએ સ્ટેટમેન્ટ આપ્યું. પ્રાગભાવ એટલે શું કે ભાઈ જ્યારે અનુભૂતિ નથી થતી કે નથી હોતી ત્યારે એમ કહે કે એનો અભાવ વર્તવો, એટલે એની સ્થિતિ ન હોવી, તેની વાત આપણે એવી વાત આપણે રામાનુજાચાર્યના જે કોઈ એમ કહે કે નિષ્કર્ષ ઉપરથી જોઈએ. એમાં ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે કે રામાનુજાચાર્યએ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં આત્મા જે અનુભૂતિ બંને એક છે તે એનું નિરાશ કર્યો, અને આત્માને અનુભૂતિ થાય છે, અને એ અનુભૂતિ કેવી હોય છે? સવિષયક હોય છે. એ અનુભૂતિ કાયમ માટે નથી રહેતી, એ અનિત્ય હોય છે. એની હમણાં વાત કરી કે ભાઈ અનુભૂતિ જે કોઈ એવી વસ્તુ નથી કે જે નિત્ય હોય, કારણ કે અનિત્ય હોય છે. કારણ કે એનું સવિષયકપણું એ સાબિત કરે છે કે અનિત્ય છે. એનું કારણ એવું છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વિષયનો જીવને યોગ થાય છે ત્યારે એ વિષય જેવા પ્રકારનું હોય એ પ્રકારની એને અનુભૂતિનો અનુભવ થાય છે. એક અનુભૂતિ થાય છે તે બીજી અનુભૂતિનો વિષય પણ બની શકે છે, એટલે પહેલી અનુભૂતિ થઈ હોય તે બીજી અનુભૂતિનો વિષય બને એવું પણ એમણે કહ્યું. પણ ટોટલી છેલ્લે એમનો કહેવાનો મત એવો છે રામાનુજાચાર્યનો કે અનુભૂતિ સવિષયક છે, એટલે આત્મા સિવાય તમે જે અનુભૂતિની ચર્ચા કરો છો કે જે સ્વતઃ સિદ્ધ છે તે અનુભૂતિ સવિષયક હોવાથી આત્મા સિવાય બીજી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિષય રૂપે હાજર છે, જેને તમે અનુભૂતિ તરીકે સ્વીકારો છો. એ અનુભૂતિ બીજું કંઈ નથી, એ આત્મા સિવાય બીજો કોઈ વિષય એવો છે જે તમારા જ્ઞાનનો વિષય છે, અને એ જ્ઞાનનો વિષય હોવાથી તમારો આત્મા જે છે તે જ્ઞાતા ઠર્યો, અને જે અનુભૂતિ જે છે તે વિષયક હોવાથી સવિષયક ઠરી. એટલે આત્મા સિવાય બીજા એક કોઈ પણ વસ્તુ કે વિષયનો તમે સ્વીકાર કર્યો. કોનું કહેવું જવું? રામાનુજાચાર્ય. ભલે પેલા લોકો માનતા નથી એ અલગ વાત છે, બરાબર. પેલા લોકો તો અભેદ જ વાત કરે છે. આજે પણ હજુ આમાં પણ એ જ આવશે. પણ રામાનુજાચાર્યએ એ સ્ટ્રિક્ટલી કહ્યું કે ભાઈ અભેદ જેવું કંઈ હોતું નથી. ભેદ છે, ભેદ સુસિદ્ધ છે, અને પ્રત્યક્ષ અનુમાન શાબ્દાદિક પદાર્થો જે છે તે દરેકમાં એમ કહે કે જે ભેદ જે છે તે દેખાય જ છે, અને એ વાસ્તવિક ભેદ છે. તમે જે કહો એ પ્રમાણે ભેદ મિથ્યા નથી કે ભાઈ અવિદ્યાએ કરીને કલ્પેલો જે મિથ્યા ભેદ જે છે દ્રષ્ટિદોષ એવો એ ભેદ નથી. ભેદ સુસિદ્ધ છે અને વાસ્તવિક છે. કારણ કે ભેદ છે એનું સૌથી મોટો જો એનો લોજિક કે એનો સૌથી મોટો પુરાવો એ છે કે જ્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણમાં તમને કોઈ પણ વિષયો દેખાય છે કે તમે કોઈ પણ વિષયને અભ્યાસમાં લેવો છો તો ત્યારે એ વિષય કંઈ એક પ્રકારના નથી હોતા, ઘણા બધા વિષયો હોય છે, અને તમારા જે વિષયો તમારા જ્ઞાનની ત્રિજ્યાની અંદર આવે છે તે વિષયને અનુરૂપ તમે તમારો વ્યવહાર કરો છો. હવે જો એ એક જ વિષય હોય તો તમે જગતમાં કોઈ એક વિષયને જાણી લેવું તો આખા જગતને જાણી લીધું, પણ એવું તો જોવામાં આવતું નથી. તમે સફરજનને જાણી લીધું એટલે એનો મતલબ એવો થોડો જ તમે જમરૂખ પણ જાણી લીધું. તમે જમરૂખને જાણી લીધું એનો મતલબ એવો થોડો જ કે તમે કેળાને જાણી લીધું. તમે જમરૂખને એકલા કેળાને તમે જાણી લીધું તો ભાઈ ભલા બધાને કેળું શું છે તે ખબર છે, પણ તમે કેળાને જાણી એટલે તમે બધા ફળને જાણી કે એવું થોડું છે, બરાબર. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ સબર ભ્રમ ભરાય, બધું ભ્રમ જ છે, અને અવિદ્યાએ કરીને ફક્ત ને ફક્ત તમને આ ભેદ જે દેખાય છે તે ભેદ કેવો છે? કાલ્પનિક ભેદ છે. ભેદ મિથ્યા છે. વસ્તુતા હે વાસ્તવિકતામાં કોઈ ભેદ જેવું હોતું નથી, બધું ભ્રમ જ છે. પણ જગતગુરુ શંકરાચાર્ય એવું કહે કે ભેદ છે અને એ વાસ્તવિક ભેદ છે, નહીં તો ભેદ ન હોય
તો એક બ્રહ્મનું જ્ઞાન થઈ જવાથી પેલાને બધું જ્ઞાન થઈ જ જાય. હકીકતમાં તો થવું જ જોઈએ એવું, પણ એવું જગતમાં બીજી બધી વસ્તુઓને જોતા એવું થતું નથી. કારણ કે એક એક જુદી જુદી વસ્તુઓ જેમ જેમ તમારા જ્ઞાનની ત્રિજ્યામાં આવે એમ તમને બધી અલગ અલગ વસ્તુ જે છે કે વ્યક્તિ જે છે કે વિષય જે છે, સામાન્ય એ લોકોની વ્યાકરણની ભાષામાં કે વેદાંતની ભાષામાં જેને વિષય કહેવામાં આવે છે, તે જે વિષયના તમે યોગમાં આવો અને એ વિષય તમે જેટલું જાણો એ વિષય માટે એટલું જ તમને ખબર પડે. એનાથી બીજા જે કોઈ વિષયો રહ્યા છે જેને તમે ટચ ન કરો એ વિષય તમને ન ખબર પડે. પછી એ વિષયો જેમ જેમ તમે એના યોગમાં આવતા જાઓ તેમ તેમ તમને એ વિષયો વિશે જાણકારી થતી જાય એમ. એટલે કોઈ એક વિષયના જાણવાથી સર્વ વિષય જાણી જવાતા હોય એવું નથી, જગતમાં એવું નથી. હા, તમે એવું કહો કે ભાઈ ભગવાન નામના પરમાત્મા તત્વને કોઈ જાણી જાય તો એને બધું જાણવાનું મળી જાય છે, તો એ વાત અલગ છે. પણ રામાનુજાચાર્યએ શું કહ્યું, પ્રત્યક્ષ પ્રમાણમાં તમે એવું સિદ્ધ નહીં કરી શકતા. સામાન્ય જન જે હોય જેને કંઈ બધા વિષય જે અલગ અલગ જ જોતો હોય, તમે એમ કહો કે ભાઈ એ તો અવિદ્યાએ કરીને જોઈ છે, બાકી હકીકતમાં કંઈ ભેદ જેવું છે જ નહીં, તો પછી કોઈ પણ એક વિષયને જાણીને બધા વિષય જાણી જવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે ભેદ શું છે? ડાઘ જ છે એના જેવું છે. ભેદ છે અને ભેદ છે એ સુસિદ્ધ બાબત છે. હવે એમને એક નવો મુદ્દો રાખ્યો કે ભાઈ અનુભૂતિ જે છે પેલામાં અનિત્ય કહ્યું. હવે રામાનુજાચાર્ય કહેશે અનુભૂતિનો વિનાશ, એટલે એનો વિનાશ પણ થાય છે. પહેલાં ઉત્પત્તિ એમણે સાબિત કરી, હવે એનો વિનાશ પણ થાય છે એ પણ સાબિત કરશે. બરાબર, સાંભળો શાંતિથી. વળી અનુભૂતિને ઉત્પત્તિ નથી, તેથી એને બીજો કોઈ વિકાર એટલે વિનાશ પણ નથી એમ કહેવું એ પણ ખોટું છે. એ લોકોએ તો એને ઉત્પત્તિ નથી એવું કહી દીધું એટલે વિનાશ નથી એવું પણ કહી દીધું. પણ રામાનુજાચાર્યએ કહ્યું ના ભાઈ, ઉત્પત્તિ નથી તમે એવું કહેવું ને પછી એમ કહેવું કે એને વિનાશ પણ નથી, એટલે એ વાત કેવી છે? ખોટી છે. જુઓ પાના નંબર 111. એ પાના નંબર 111 પર પેલું આપણે જે બધું ભેદવાળું જોયું તે જ છે બધું. 3 પ્રકારના ભેદ જે કહ્યા ને, સહજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ, જે સ્વસ્વગત ભેદ જે કહ્યા તે. એટલે ભેદ બધા સિદ્ધ છે કે ભાઈ ગાય છે તો ગાય બીજી જે કોઈ છે બધાથી જુદી છે, એક જ ગાય છે. બરાબર, ગાય સાથે એમ કહી કે તમે એમ કહી કે સહજાતીય ભેદોમાં એ આવે, વિજાતીય ભેદમાં ગાય છે તો ભેંસ પણ છે, બકરા પણ છે, ઊંટ પણ છે, બીજું પણ છે, એટલે વિજાતીય ભેદ પણ છે. અને ત્રીજું, ગાયની અંદર પણ ઘણા બધા ભેદો રહ્યા છે કે ભાઈ એક ગાય છે તો એના શિંગડા છે, ખરી છે, એનું પૂંછડું છે, બધું અલગ અલગ જ છે. તો એ પ્રમાણે જ્યારે તમારે જેનું કામ હોય એ પ્રમાણે દૂધ કાઢવું હોય તો તમે ગાયના આંચળનો જ ઉપયોગ કરો. ગાયને ખોરાક જમાડવો હોય તો તમે પાછળથી નહીં ખવડાવતા, એને મોઢાથી જ ખવડાવો છો. ગાય જે પ્રમાણે છાણ આપે છે તો પાછળથી જ આપે છે, સમજો. તો એ પ્રમાણે ગાય અલગ અલગ એના ભાગો અંગો જે છે એના દ્વારા અલગ અલગ ક્રિયાઓ કરે છે. તો એના અલગ અલગ જે અંગો છે એમાં ભેદ તો છે જ ને. એ મોઢાથી જે કામ કરે છે તે કામ બીજા કામ મોઢાથી ખાય છે, તો દૂધ મોઢાથી થોડું આપે છે, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે સ્વગત ભેદ પણ સુસિદ્ધ જ છે. બરાબર, સહજાતીય અને વિજાતીય ભેદ તો છે એ જોડે સ્વગત ભેદ પણ સુસિદ્ધ છે. આ બધી વાત પાના નંબર 111 પર લખેલી છે. કારણ કે પ્રાગભાવમાં એ નિયમનો ભંગ જોવામાં આવે છે. તમે એને નિત્ય કેવું કે તમે એને એમ કહી કે ભાઈ જ્યારે એમ કહી કે શું કે એનો વિનાશ પણ નથી એવું કેવું છો, તો પ્રાગભાવ તમે જે કહેવું ત્યારે નિયમનો ભંગ થઈ ગયો. પ્રાગભાવ એટલે એનો મતલબ શું? એનો અભાવ વર્તે છે. તો અભાવ વર્તે છે તો પછી એમ કહે કે ત્યારે અનુભૂતિ કા હોવાની, સમજો. અને જ્યારે એનો અભાવ જ વર્તે છે તો ત્યારે શું માનવું એનું? બરાબર, તો પહેલાં કોઈ કાળે થઈ હશે તો પછી એની નાશ થઈ ગઈ એવું માનો કે હજુ થવાની બાકી છે, પણ ત્યારે એનો નાશ તો કહેવાય જ ને એ સમય પૂરતો. અત્યારે તમારી પાસે જે વસ્તુ નથી તો એ વસ્તુનો તમને અભાવ વર્તે છે ને. ભાઈ હું અત્યારે 500 કરોડનો કે 1000 કરોડનો માણસ નહીં થયો તો એનો અભાવ વર્તે છે. ભવિષ્યમાં થઈ છે અલગ વાત છે. તો ભાઈ ભવિષ્યમાં હું 500 કે 1000 કરોડનો માણસ થાઉં ત્યારની વાત અલગ છે, પણ અત્યારે તો પ્રાગભાવ છે, એનો અભાવ વર્તે છે. તો જ્યારે થશે ત્યારે એની ઉત્પત્તિ થશે, પછી જ્યારે જવાના હશે ત્યારે જશે, કાં હું નીકળી જવા કાં એ નીકળી જશે, સમજો. એ ત્યારની વાત છે ને. પણ અત્યારે તો ટોટલી એનો અભાવ વર્તે છે કે ભાઈ મારી પાસે નથી એ. બરાબર છે, આઈડિયા આવે છે. એટલે હું એમ કહું કે ભાઈ મારી પાસે 500 કરોડ તો અત્યારે નથી એ વાત એ સિદ્ધ કરે છે કે એનો અભાવ વર્તે છે. જ્યારે આવશે એટલે એની ઉત્પત્તિ થઈ, પછી પાછા જ્યારે જશે હું જઈશ કાં એ જશે ત્યારે એનો નાશ થયો ને. એટલે ઘટના બધી જે છે તે કેવી છે? સાઇમલ્ટેનિયસલી એક પછી એક ઘટે છે. એનો મતલબ એવો નથી કે ભાઈ 500 કરોડ હું લઈને જ આવેલો, સમજો.
કે હું લઈને જવાનો છું, કારણ કે કોઈ રૂપિયા લઈને જતું નથી ને કોઈ લઈને આવતું નથી, એના કર્મ પ્રમાણે એને મળતા હોય અને કર્મ પ્રમાણે એનાથી છૂટતા હોય. આઈડિયા આવે છે હું તમને જે કહું તો? એટલે એનો મતલબ શું થયો કે જે આવશે તે પણ અહીંયા આવશે, ત્યારે એની ઉત્પત્તિ થઈ, જશે તો અહીંયા જ જશે, તો એનો નાશ થયો. મતલબમાં એનો પ્રાગ ભાવ છે તે એમ કહે કે શું છે, પ્રાગ ભાવને ઉત્પત્તિ નથી છતાં એનો વિનાશ જોવામાં આવે છે. પ્રાગ ભાવની તો ઉત્પત્તિ કાઢી હોય, કારણ કે સ્થિતિ જે તમારી ઉત્પત્તિ થવાની છે, હવે અનુભૂતિની જે એમ કે ક્રિયા થવાની, જે પહેલાંનો ભાવ જે છે તેને પ્રાગ ભાવ કયો છે. કોઈ ક્રિયા થતી નથી એ પહેલાંનો ભાવ એનો પ્રાગ ભાવ, તો પ્રાગ ભાવની તો ઉત્પત્તિની જરૂર જ નહીં હોય ને. સમજો, નાશ થવા માટે તો ઉત્પત્તિની જરૂર છે, પણ નાશ ભાવની ઉત્પત્તિની થોડી જરૂર છે. તો નાશ થાય તો થયો એમ, બરાબર. સાંભળો, પ્રાગ ભાવને ઉત્પત્તિ નથી, એનો વિનાશ જોવામાં આવે છે. ભાવ પદાર્થમાં એમ વિશેષણ લગાડતા હોવ તો તર્કમાં કુશળતા તો બહુ બતાવી, કારણ કે તમે માનો છો કે અવિદ્યાને ઉત્પત્તિ નથી. સમજો, ભાવ પદાર્થ એટલે શું તે સાંભળો. પહેલાં એ નીચે લખેલું છે, અભાવ પદાર્થમાં નહીં પણ ભાવ પદાર્થમાં, એટલે પ્રાગ ભાવમાં નિયમ થતો હોય તો પણ હરકત નહીં એમ તમે કહેશો. હવે સમજો, ભાવ પદાર્થ એટલે શું? જેની સ્થિતિ છે એને ભાવ પદાર્થ, આમાં જે કહ્યું એ પ્રમાણે સમજો. તો શું કહ્યું અહીંયા? ભાવ પદાર્થમાં એમ વિશેષણ લગાડતા હોય તો ત્યારે જ્યારે એની સ્થિતિ છે ત્યાંની વાત. તર્કમાં કુશળતા તો બહુ બતાવી, કારણ કે તમે માનો છો કે અવિદ્યાને ઉત્પત્તિ નથી. હવે એક બીજી વાત, જેને ઉત્પત્તિ નથી તેનો વિનાશ પણ નથી, એવા સામાન્ય આકારના નિયમને બદલે જો વિશેષણયુક્ત નિયમ કરીએ કે જે કોઈ ભાવ પદાર્થને ઉત્પત્તિ નથી તેનો વિનાશ પણ નથી, આ નિયમનો કોઈ ઠેકાણે ભંગ જોવામાં આવે નહીં આવે, એમ સામા પક્ષનું તાત્પર્ય છે. હવે પેલું કહે કે બીજું કહે, કંઈ ફરક નહીં પડતો. આપણે એ લોકોને ફરક પડતો હશે, બહુ મોટા લેવલના વ્યક્તિને, આપણે તો કંઈ ફરક નહીં પડતો. આપણો તો સીધો સાદો નિયમ, જેની ઉત્પત્તિ નહીં થઈ એની નાશ નહીં થતો, ને જેની ઉત્પત્તિ થાય એનો નાશ થાય. સિમ્પલ વાત. શરીર જે છે એની ઉત્પત્તિ થયો તો એનો નાશ રોજ રોજ થાય છે. જીવાત્મા જે છે એની ઉત્પત્તિ નહીં થઈ તો એનો નાશ નહીં થતો, એ અવિનાશી છે. બરાબર છે. હવે અહીંયા ભાવ પદાર્થના જે વિશેષણની વાત કરી, એ લોકો શું કહે છે સાંભળો. અવિદ્યાને કારણ કે તમે માનો છો કે અવિદ્યાને ઉત્પત્તિ નથી છતાં તે અવિદ્યાને વિવિધ પ્રકાર થાય, વિકાર થાય છે. અવિદ્યાને શું થાય છે? હા, એ અવિદ્યાને શું થાય? ઉત્પત્તિ માને તો પાછું અવિદ્યા પણ એક પ્રકારનું નવું આવી ગયું ને, ઊભું થઈ ગયું ને, સમજી ગયા? એટલે ઉત્પત્તિ આવ્યું તો કોઈ નવો વ્યક્તિ અંદર એન્ટર થઈ ગયો, તો ભેદ સિદ્ધ થઈ ગયો. એટલે અવિદ્યાને તે લોકો તત્વ તરીકે કે કોઈ બીજા વ્યક્તિ તરીકે કે વિષય તરીકે પણ કોઈ પણ રીતે માને તો પછી આખો અંદર ઘૂસી જ જાય ને. સમજો, એટલે એ લોકો શું કહે છે ને, ભાવ અને અભાવ, એ લોકો આ શબ્દ વાપરા છે. ભાવ એટલે શું છે કે ભાઈ અત્યારે એની સ્થિતિ છે, અને અભાવ એટલે શું છે કે એની સ્થિતિ નથી એમ. પણ એને એ લોકો પ્રકટ ને અપ્રકટ જેવું કે ભાઈ અત્યારે શું છે તો પ્રકટ રૂપે વર્તે છે, તો અત્યારે એ દેખાય છે એમ, અને અપ્રકટ રૂપે એટલે અદૃશ્ય થઈ ગયું. પણ એનો તાત્વિક રીતે કોઈ અંગીકાર એ લોકો કરે નહીં. ઓનલાઈન પૈસા આવ્યા ને ઓનલાઈન ઉડી ગયા, પણ મેં તો જોયા જ નહીં. સમજો મારી વાત. અત્યારે જે સાયબર ક્રાઇમ ચાલે છે એ પ્રમાણે કે ભાઈ તમારા ખાતામાં લાખ રૂપિયા ઓનલાઈન આવેલા, ઓનલાઈન કોઈએ મોકલા અને ત્રીજો કોઈ આવીને ઓનલાઈન ઉપાડી ગયો, તમે તો એને જોયા જ નહીં. એટલે તાત્વિક દ્રષ્ટિએ તમારા હાથમાં રૂપિયા આવ્યા નહીં. અદ્વૈતીઓ આ પ્રમાણે બધું ભાવને અભાવને પ્રકટને અપ્રકટને અવિવાદ કરે. કેમ અવિવાદ કરે? ભાવ એટલે સ્થિતિવાળું અને અભાવ એટલે શું છે? જેની સ્થિતિ નથી તે. હવે આમાં શું છે? આપણે શું કહીએ કે જે તત્વો એ દ્રશ્યમાન થાય. સમજો, જે તમને અનુભવમાં આવે, દ્રશ્યમાન થાય, તે કોઈ પણ તત્વ હોય તો દ્રશ્યમાન તો થાય ને, કાં એનો અહેસાસ થાય. કદાચ કોઈ દ્રશ્યમાન હવા જે છે તો કદાચ એ દ્રશ્યમાન નથી, પણ એનો તમને અહેસાસ તો થાય જ ને કે અત્યારે ગરમી લાગે તો હવા ઓછી છે. એક દોઢ મહિનો રહીને કારતક મહિનો પછી ઠંડી હવા આવશે, તો એ તમને ભલે હવા દેખાતી નથી પણ તમે હવાને માનો તો છો ને. કેમ? તમને હવાનો અહેસાસ થાય છે ને. સમજો, અદ્વૈતીઓ શું કહે છે? તત્વ તરીકે અવિદ્યાને પણ એટલે માયાને પણ એ લોકો સ્વીકાર કરતા નથી. એ લોકો શું માને? કાં માયાનો ભાવ કાં અભાવ. હવે કેવી રીતે સમજો? માયાનો ભાવ એટલે શું છે કે અવિદ્યા જ્યારે પેલા જીવ ઉપર આવી થઈ ગઈ એટલે એ માયાનો ભાવ. આઈડિયા આવી ગયો. અભાવ ક્યારે? પેલો જીવને પોતાના બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું એટલે એનો અભાવ થઈ ગયો.
મતલબમાં માયાને કોઈ તત્વ તરીકે એ લોકો સ્વીકારે નહીં. મગજમાં બેઠી વાત. પૈસા આવ્યા અને પૈસા ગયા, એકદમ બેસ્ટ એક્ઝામ્પલ અત્યારની દ્રષ્ટિએ આ જ છે. પણ તમને ખબર જ નથી, તમારા હાથમાં એ પૈસા આવ્યા જ નથી. તમે કહો કે આ તો કોઈ જગ્યા પરથી આવ્યા ને કોઈ જગ્યા પરથી ગયા, તો મારે તો નીલબટ્ટે સન્નાટા, હું તો જેવો હતો તેવો ને તેવો જ થઈ ગયો. એમ અદ્વૈતીઓ બેઠું ઉદાહરણ એવી રીતે સેમ ટુ સેમ એડજસ્ટ નહીં કરતા. તમે કહો કે ભાઈ ખાતામાં આવ્યા તો મારા પૈસા તો એ મારા પોતાની માલિકીના જ થયા ને. અહીંયા માલિકીનો પ્રશ્ન નથી. અહીંયા શું છે કે એ પૈસાનો જેમ તમને કોઈ અનુભવ નહીં થયો, પૈસા આવે તો તમને સુખ થાય ને જાય તો દુઃખ થાય. પણ હવે કોઈ જગ્યા પર એવું થયું કે આવ્યા અને ગયા તમને કંઈ ખબર જ નહીં પડી, તો પહેલાં એનો શું થયો? આવ્યા તો ભાવ થયો અને ગયા તો અભાવ થઈ ગયો. બસ આ લોકો અવિદ્યાને આવી સમજે છે. આઈડિયા આવી ગયો તમને? શું આવ્યું આમાં તમારે? ભાવ પદાર્થ એટલે શું? જેની સ્થિતિ હોય તે, બરાબર. અને અભાવ પદાર્થ એટલે શું? જેની સ્થિતિ નથી તે, બરાબર. એટલે હવે વિશેષણ, અહીંયા જે વિશેષણવાળી વાત કરી રામાનુજાચાર્યએ, પણ એ લોકો વિશેષણ વિશેષીય ભાવ માને છે જ કા? એ લોકો તો બધું સ્વરૂપ સંબંધી જ વાત કરે ને, કે બ્રહ્મ પોતે જે છે તેના સ્વરૂપને વિશે જેને શું થાય છે, અવિદ્યા જે છે એનો એને ભાસ થાય છે ને એને કરીને એ પોતે પોતાને શું માની બેસે છે? જીવ માની બેસે છે. પાછો એમાં પણ માની બેસે છે. અને પાછું એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે પાછું એ પોતે શું થઈ જાય? બ્રહ્મ થઈ જાય. ખબર પડી? અદ્વૈત જરા સમજવું અઘરું છે, સમજો, પણ એ એવી રીતે જ સમજાય એવું છે. આનાથી સરળ રીતે સમજાવવું બહુ ડિફિકલ્ટ છે. શું કહે છે કે જ્યારે એ બ્રહ્મને અવિદ્યા વળગી, હવે એ અવિદ્યા કોઈ તત્વ નથી કે અવિદ્યાની કોઈ ઉત્પત્તિ પણ નહીં થતી. એ શું છે? આભાસ માત્ર છે કે ભાઈ અવિદ્યાનો આભાસ થયો એને. કારણ કે એને તત્વ તરીકે સ્વીકારે તો પાછો ભેદ આવી ગયો, બીજું તત્વ થઈ ગયું. જીવ ઈશ્વરને માયા જેમ આપણે સ્વીકારીએ છીએ તેમ એ અવિદ્યા થઈ ગઈ બીજી, તો બ્રહ્મને અવિદ્યા થઈ ગઈ. તો બ્રહ્મને અવિદ્યા આવી ગઈ, એની પર તો અવિદ્યા પણ તત્વ તો થયું ને, હવા જેવું થયું. ભલે એ દેખાતી નથી પણ વળગી તો ખરી ને. તો હવા આપણે ભલે દેખાતી નથી પણ હવાનો સ્પર્શ તો આપણે લાગે જ છે ને, કે આજે ઠંડક છે, અત્યારે આ ગરમી છે, આ પંખાની હવા મને તો આવતી જ નહીં. સમજો? તો ભાઈ એનો જે ભાવ જે છે તે તો મને ખબર પડે છે ને, કે અત્યારે આ પંખો જે છે તે તમને એનો ભાવ તો લાગે છે ને. તમે પંખાની હવાને નહીં જોઈ શકતા પણ તમે એને ભાવની સ્થિતિમાં તો છો ને બધા, કે ભાઈ ઉપરથી હવા આવે છે વાસુદેવભાઈ. સમજો? એ ભાવ સ્થિતિ છે એની. અભાવ સ્થિતિ ક્યારે થાય? એ પંખા બંધ થઈ જાય તો તમે કહો કે ભાઈ પવન બંધ થઈ ગયો છે એટલે હવે એની શું થઈ ગઈ? અભાવ સ્થિતિ. તો તમે એને જોઈ નહીં શકતા પણ ફીલ કરી શકો છો. આઈડિયા આવે છે? કંઈ સમજ પડી કે ના પડી? ગબડી ગયું કે ના ગબડું? સમજ પડી ગઈ ને? બસ ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ આ પ્રમાણે અવિદ્યામાં નિયમનો ભંગ થાય છે. શું ભંગ થાય છે તે સાંભળો. જે કોઈ ભાવ પદાર્થની ઉત્પત્તિ નથી તેને વિનાશ પણ નથી. એ વિશેષણયુક્ત નિયમનો, એટલે વિશેષણનો નિયમ, વિશેષણયુક્ત નિયમનો અર્થ શું છે? કે ભાઈ ભાવ પદાર્થને ઉત્પત્તિ નથી અને એનો વિનાશ પણ નથી. એ વિશેષણયુક્ત નિયમનો અવિદ્યા એ સાંકર વેદાંતમાં ભાવ પદાર્થ છે. જુઓ વેદાંત સાર. વેદાંત સાર નામનો એક ગ્રંથ છે, એમાં સાંકર વેદાંત જે છે આખું અદ્વૈત વેદાંતે સમજાવેલું છે. સમજો? તો એમાં લખેલું છે કે અવિદ્યા એ સાંકર વેદાંતમાં ભાવ પદાર્થ છે. એટલે પેલા બ્રહ્મની એમાં સ્થિતિ થઈ જાય. કેમાં? અવિદ્યાને વિશે સમજ પડી? ભાવ પદાર્થ એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે એનો ભાવ એટલે કેવું છે? તત્વ તરીકે નહીં પણ એના ભાવનો ભાસ થવો, કે હું અત્યારે અવિદ્યાથી, એટલે અવિદ્યાના આભાસને કારણે હું પેલો જે બ્રહ્મ જે છે તે પોતે પોતાને શું માની બેસે? જીવ માની બેસે. એટલે અવિદ્યાને એ લોકો ભાવ પદાર્થ માને છે, તત્વ નહીં માનતા. હવે આ ભાવ પદાર્થ માનવું એ લોકોની શું કાઢેલી છે? ગલી કાઢેલી છે. શું છે? ગલી કાઢેલી છે. ત્યારે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ જીવ ઈશ્વરને માયા ત્રણે ત્રણ તત્વ જુદા જ છે, ત્રણે ત્રણ તત્વ અનાદિ છે. જીવ જે છે તે પહેલેથી જીવ જ છે, ભગવાન જે છે તે પહેલેથી ભગવાન જ છે અનાદિકાળથી, અને માયા જે છે તે પહેલેથી માયા જ છે. જીવ અને માયા બંને ભગવાનનું વિશેષણ છે. રામાનુજાચાર્ય આવું કહે છે. અને વિશેષ્ય શું છે? કોણ છે? ભગવાન પોતે છે. સમજો? એટલે રામાનુજાચાર્યનું એવું કહેવું છે કે ભાઈ ભગવાનની શક્તિ રૂપે જીવ અને માયા બંને છે.
હવે એ માયાને જીતવી હોય કે એ માયાને તરવી હોય તો પેલા જીવે શું કરવાનું છે? પોતાના સ્વરૂપને ઓળખવા માટે પહેલાં ભગવાનની શરણાગતિ લેવી પડે. તો એક વિશેષણ બીજા વિશેષણને ઓળખવા માટે પેલા વિશેષ્યની શરણાગતિ લેવી છે. પહેલું વિશેષણ શું? જીવ. બીજું વિશેષણ શું છે? ભગવાનનું માયા પોતે છે. તો એ બંને જીવે ભગવાન પોતાના સ્વરૂપને ઓળખવું હોય, કારણ કે માયા એની પર શું થઈ ગઈ છે? સંસાર કાળને વિશે હાવી થઈ ગઈ છે. એને કારણે આ સંસાર ભ્રમણ એનું ટળતું નથી. એટલે એ જીવ શું કરે? ભગવાનની એટલે મુખ્ય જે વિશેષ્ય જે છે એની શરણાગતિ લે. એટલે ભગવાનની કૃપાથી એ જીવ જે છે તે ભગવાનની શક્તિરૂપી જે ભગવાનનું બીજું વિશેષણ છે માયા, એનાથી તરી જાય. પણ ત્રણે ત્રણનો તાત્વિક રીતે એટલે તત્વ રૂપે રામાનુજાચાર્યએ સ્વીકાર કરેલો છે. હવે તત્વ તરીકે અદ્વૈતીઓ તો સ્વીકાર કરી નહીં શકે, એટલે આવી રીતે એને ભાવ પદાર્થની કેટેગરીમાં નાખી દીધી. કોને? માયાને. હવે સમજ પડી ગઈ કે ભાઈ એનો ભાવ પદાર્થ એટલે એની સ્થિતિ વર્તે. એટલે શું સ્થિતિ? બદ્ધ અવસ્થામાં પેલું બ્રહ્મ જે છે તે પોતે પોતાને શું માની બેસે? જીવ માની બેસે. કેમ? એને પેલી અવિદ્યાનો શું થઈ ગયો? ત્યારે ભાવ થઈ ગયો. આપણે એને આભાસ કહીએ પણ એ લોકો ભાવ કહીએ. એટલે એ અવિદ્યાના નેજા હેઠળ આવી ગયો. એ અવિદ્યાના પેલા એની હેઠળ આવી ગયો. શું કહેવાય? સર્કલની એના પ્રભાવ હેઠળ આવી ગયો. સમજો. હવે વિચારવા જેવી બાબત શું છે કે બ્રહ્મ પોતે જો પોતે અવિદ્યા જે છે એના પ્રભાવ હેઠળ આવી જતું હોય અને પોતે પોતાને જીવ માની બેસતું હોય તો એ તો બ્રહ્મનું અજ્ઞાન થઈ ગયું ને. આ તો ઇનડાયરેક્ટલી તો બ્રહ્મને કોઈ કાળે અજ્ઞાન તો ઓળખતું જ નથી. તો બ્રહ્મ અસમર્થ થઈ ગયું એટલા સમય માટે. સમજો. તો બ્રહ્મનું અજ્ઞાન તો કોઈ દિવસ કોઈ જગ્યા પર જોયું નથી. બ્રહ્મ તો સર્વ અજ્ઞાનને દૂર કરનારા છે. યહ સર્વજ્ઞ સર્વવિત. તો એ તો કાયમ જ પોતે પોતાને જાણે છે. સર્વવિત અને સર્વજ્ઞ એ તો ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળને જાણનારા છે. સમજો. તો પછી એવો કયો સમય આવ્યો કે જે સમયે ભાવ પદાર્થ જે છે એટલે જે અવિદ્યા જે છે તે બ્રહ્મ પર આવી થઈ ગઈ અને એ બ્રહ્મ પોતાને જીવ માની બેઠો? આઈડિયા આવે છે? એટલે આવી બધી ઘણી બધી ગંભીર ભૂલો છે. કેમાં છે? અદ્વૈત વેદાંતમાં. બરાબર. ચાલો. તમે કહેશો કે અવિદ્યાના વિકાર સર્વે મિથ્યા છે. શું કહે છે? અવિદ્યાના વિકાર બધા કેવા છે? હવે એ લોકો પાછા શું કહે છે તે સાંભળો. બ્રહ્મને આ અવિદ્યા વળગી એને કારણે આ બધું જુદું જુદું દેખાય છે કે ભાઈ આ જોનિલ છે, કે ભાઈ આ કોણ છે? વિશાલ છે, કે આ ભાઈ આપણા જે મેહુલભાઈ છે, કે આ ભાઈ આપણા હિતેશભાઈ છે, કે આ ભાઈ હમણાં 2-3 વખતથી સત્સંગમાં આવે નવા ભાઈ છે. શું નામ છે ભાઈ તમારું? અમિત. શું અટક તમારી? પટેલ છો? કાના છો? યુપીના પટેલ છો? યાર યુપી. હા એવું છે. ઓકે. અહીંયા આવી ગયેલા. સુરતમાં શું કરો છો હમણાં? ભણો છો? ડાયમંડમાં જોબ કરો છો? વાંધો નહીં. રોજ આવો જ મંદિરે? હા બરાબર. ચાલો કાંઈ નહીં. આ ભાઈ જે છે તે દીપકભાઈ છે. હવે એ ભેદ જે છે તે તાત્વિક ભેદ છે ને. સમજો. એ કંઈ મિથ્યા ભેદ થોડો છે. આ ભાઈ એના ખિસ્સામાં ઘરેથી 500 રૂપિયા લઈને આવ્યા હોય તો અહીંયાથી જશે ને કોઈને કંઈ નહીં આપશે તો એ 500 રૂપિયા એમની પાસે જ રહેશે. અને એમાંથી 200 જો આ ભાઈને આપી દે તો એના ખિસ્સામાં 300 થઈ જશે. તો આ ભાઈના ખિસ્સામાં 200 વધશે ને આ ભાઈના ખિસ્સામાં 200 ઘટશે. તો આ જે ઘટવત થઈ તે તાત્વિક રીતે શું થઈ? તો આને ખાતામાં ઘટ્યા ને આના ખાતામાં વધ્યા. તો એ તો તાત્વિક રીતે દેખાય છે ને. સમજો. તો ભેદ તો શું સિદ્ધ થઈ ગયો ને કે ભાઈ આના ખાતામાં વધ્યા ને આના ખાતામાં ઘટ્યા. તો એકના ખાતામાં વધ્યા ને એકના ખાતામાં ઘટ્યા. જે કંઈ થયું તો ભેદ શું સિદ્ધ છે? તો જ ઘટવત થઈ ને. આને ભૂખ લાગી ને આ ભાઈ જમ્યા અને આને લાગેલી ને એને જમવાનું નહીં મળ્યું તો આનું પેટ ભરાયેલું રહેશે ને આ ભાઈ ભૂખા રહેશે. તો ભેદ તો સિદ્ધ છે ને કે આ ભાઈ ભૂખ્યા છે ને આ ભાઈ ભૂખ્યા નથી. જો ભેદ ના હોય, બધું ભ્રમ જ હોય તો આ જમે તો આનું પેટ ભરાઈ જવું જોઈએ. સાચી વાત છે ને? દીપક જમે તો બધાનું પેટ ભરાઈ જાય. એવી ઘટના મહાભારતમાં થયેલી ને. દુર્યોધને જ્યારે એમ કહી કે દુર્વાસા ઋષિને યુધિષ્ઠિર મહારાજ પાસે મોકલેલા
આપણે અજ્ઞાતવાસમાં જ્યારે ગયેલા ત્યારે તો પાંડવોને તમે મળવા જાઓ એમ કરીને, અને પાંડવોને ત્યાં જમવા આવ્યા આખી મોટી સાધુ સંતોની પંક્તિ લઈને. કોણ? દુર્વાસા. પાંડવોએ તો પોતપોતાના રોજના અનુક્રમ પ્રમાણે જે કહ્યું હતું એ ઠાકોર જમાડી લીધેલા. દુર્વાસા તો આવી પડ્યા, તમે લોકો અહીંયા ઠાકોર જમાડવાના છે. યુધિષ્ઠિર મહારાજને કહ્યું તમે તૈયારી કરો. યુધિષ્ઠિરે દ્રૌપદીજીને કેવડાવ્યું. દ્રૌપદીજી કહે કે વાસણ તો બધું પૂરું થઈ ગયું, ધોવાઈ બોઈને શું રહ્યું છે, કંઈ નહીં થાય હવે. પછી એક અનાજનો દાણો અંદર બધું એમણે હલાવ્યું તો અંદર એક પેલી જે માટલી હતી એની અંદર એક ચોખાનો દાણો કે 2 ચોખાના દાણા એવું કંઈ હતું. તો ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. તો ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને બધા જે કોઈ બધું હતું તે નહીં, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા યાદ કર્યા એટલે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ ચોખાનો દાણો હતો તે કહે કે તમારી પાસે છે. એમણે કહ્યું આવી રીતે દ્રૌપદીજીની જે કે આ આવેલા છે ને નાવા સ્નાન કરવા ગયા છે, જમવાના છે, કંઈ રસોઈમાં છે નહીં, તમે તૈયારી કરો. તો ભગવાન શ્રી કૃષ્ણ છે કે જો અંદર રસોઈમાં જે કંઈ છે તે તો આપ મને. તે કે યાર ખરો માણસ છે તું, પણ જે છે તે જે હતે તો પછી એમ કે તને બોલાવવાની કાં જરૂર હતી. તે કંઈક હશે જોઈ લો. તો 2 દાણા હતા તો ભગવાન કે એ પણ મને આપી દો. તો ભગવાન જમ્યા તો ત્યાં પેલા બધા જે સ્નાન કરતા હતા તે બધા ઋષિ મુનિઓ તૃપ્ત થઈ ગયા. દુર્વાસા પણ સ્નાન કરે પછી ભૂખ લાગે તો બહાર નીકળે તો એને પેટમાં વજન લાગ્યું. તો દુર્વાસાને એવું થયું કે ત્યાં બધી રસોઈ બનતી હશે તો બધી બગડશે ને આપણું ખરાબ લાગશે, એટલે બહારથી ઉલકી ગયા બધા. એ પછી ગયા જ નહીં એ બાજુ. હવે એ ભગવાન જમ્યા તો આખું જગત તૃપ્ત થઈ ગયું, બરાબર. ભાઈ એ તો ભગવાન છે ને, આપણામાં થોડું એવું થાય છે કે ભાઈ આ ભાઈને ભૂખ લાગી ને આ જમે તો તમારું પેટ ભરાઈ જાય. આઈડિયા આવે છે. એટલે ભેદ જે છે તે વાસ્તવિક છે ને, કે ભાઈ જગદીશને ભૂખ લાગે તો જગદીશભાઈ જમે તો એનું પેટ ભરાય, અને આ ભાઈને દૂધ પીવાની ઈચ્છા થઈ ને એ ભાઈ દૂધ પીએ તો એનું પેટ ભરાય, અને આ અમિતભાઈને થાય તો એનું ભરાય. પણ જે જમે એનું પેટ ભરાય, બીજાનું ન ભરાય, તો બીજાનું જે ન ભરાય એ શું સિદ્ધ કરે છે? ભેદ વાસ્તવિક છે, બરાબર. ભેદ જે છે તે મિથ્યા નથી. વિકારો જે છે, વિકારો એટલે આકારો જે છે તે બધા કેવા છે? સુનિશ્ચિતપણે કેવા છે? એકદમ વાસ્તવિક છે. કારણ કે એક બ્રહ્મમાંથી બધું જુદું નહીં પડ્યું. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે કહ્યું કે ભાઈ એકોહમ બહુશ્યામ પ્રજાએ જે કહ્યું એ તો ભગવાને એવો સંકલ્પ કર્યો એટલે પોતાના શરીર રૂપી જે જીવ અને માયા એમાંથી સૃષ્ટિ થઈ છે. પોતે જીવને માયા રૂપે નહીં થયા, સમજો. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ એક જ બ્રહ્મ જે છે તે સમસ્ત આ જીવ રૂપે દેખાય છે, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, અને એ અવિદ્યાએ કરીને દેખાય છે પાછું. બાકી એમ કહે કે વાસ્તવિકતામાં તો બધા બ્રહ્મની જ મૂર્તિ છે, તે વાત સાવ ખોટી છે, બરાબર. ચાલો, ભગવાન અંદર રહેલા છે પણ પોતે ભગવાન બધે રૂપે નહીં થયા. એના શરીર જે છે તે ભગવાનના કોણ છે? જીવ અને માયા એ ભગવાનનું શરીર છે. એટલે તમે કહેશો કે અવિદ્યાના સર્વે વિકાર મિથ્યા છે, ત્યારે અમે પૂછીએ છીએ કે આપના મતમાં કોઈ પરમાર્થ સત્ય વિકાર પણ છે ખરો કે જેને લઈ આ વિશેષણ અર્થવાળું બને? સમજો, પરમાર્થ સત્ય કોઈ, પરમાર્થ એટલે શું કે જે સાચી વાત એમ, એટલે પરમાર્થ એટલે વાસ્તવિક સત્ય. એવું કંઈ છે ખરું જે વિશેષણ અર્થવાળું બને? એટલે એનો અર્થ શું કર્યો તે સાંભળો. નહીં તો અવિદ્યાના વિકાર મિથ્યા છે એમ વિશેષણ ઉમેરવાનું શું પ્રયોજન? પાછું એ લોકો અવિદ્યાના જે બધા એમ કહે કે શું કહેવાય, આ બધા ભેદો જે કયા તે કેવા કયા, અવિદ્યાના વિકારો બધા મિથ્યા જે કયા તે એમ વિશેષણ ઉમેરવાનું શું પ્રયોજન? પરમાર્થ સત્ય વિકાર તો તમે માનતા નથી, એટલે હકીકતમાં સાચો વિકાર એટલે આ સાચો ભેદ તો એ લોકો માનતા જ નથી, સમજો. અવિદ્યાએ કરીને ભેદ દેખાય છે એવું કહે છે એ લોકો, વાસ્તવિકતામાં ભેદ હોતો નથી, એ લોકો આવું કહે છે, બરાબર. તો એવું તમારે કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે ભેદ તો જે છે તે તાત્વિક રીતે કેવો છે? વાસ્તવિક છે ને, સમજો. ખબર પડે જ કે નહીં પડતી, એની ભાષા થોડી વિચિત્ર છે, પણ સમજો ભેદ જે છે તે વાસ્તવિક છે. કેવી રીતે ભેદ વાસ્તવિક છે? કે ભાઈ અહીંયા જે કંઈ આ દેખાય છે આપણે તે કંઈ અવિદ્યાએ કરીને, માયાએ કરીને, અવિદ્યાએ કરીને, એટલે અવિદ્યાનો અર્થ પહેલાં શું થયો હોવો જોઈએ? કે જે નથી એ દેખાય. તો જે નથી એ દેખાય એ રીતે થોડું આપણે આ બધું જુદું જુદું દેખાય છે.
આ તો માયા પોતે છે એવી ચિત્ર વિચિત્ર અને પરિવર્તનકારી, અને એને કારીને આ માયાનું કાર્ય જે છે તે બધું જુદું જુદું દેખાય છે, અને એ તાત્વિક રીતે જુદું જુદું છે. જ્યારથી સૃષ્ટિની રચના થઈ છે, કારણરૂપીની જે માયા હતી, અને એને વિશે જ્યારે પણ ભગવાને પેલા મૂળ પુરુષ દ્વારા સંકલ્પ કરીને જોયું, અને યત્ર સર્ગ વિસર્ગ એમ કરીને જે શરૂઆત થઈ, કેમાંથી શરૂઆત થઈ, કયો ક્યાંથી આ 9 જે સ્થાન કયા કોના શ્રીમદ ભાગવતમાં જે કયા ને 9, બરાબર, કે ભાઈ સર્ગ અને વિસર્ગ, તો સર્ગરૂપી મારી લીલા અને વિસર્ગરૂપી મારી લીલા. તો સર્ગરૂપી લીલામાં શું આવે? બ્રહ્માજી પહેલાંની સૃષ્ટિ, અને વિસર્ગમાં શું આવે? બ્રહ્માજી પછીની સૃષ્ટિ, બરાબર છે. તો હવે એ સર્ગ અને વિસર્ગ થયો એટલે વિસ્તાર જે થયો તો કોનો વિસ્તાર થયો? કોનો વિસ્તાર થયો? બોલ ભાઈ. માયાનો વિસ્તાર થયો ને. તો હવે એ માયાનો વિસ્તાર જે થયો તે વાસ્તવિક વિસ્તાર જ થયો ને. એ વિસ્તાર કંઈ મિથ્યા થોડો છે કે ભાઈ મૂળ પુરુષ અને મૂળ માયા, પછી અનંત કોટી પ્રધાન પુરુષ, અનંત કોટી પ્રકૃતિ પુરુષ, મહતત્વ અને અહંકાર, ને પછી સાત્વિક રાજસ ને તામસ અહંકાર, એમાંથી શું થયો? વિરાટ પુરુષ બન્યા, પછી એમાં વિરાટ નારાયણે શું પ્રવેશ કર્યો, અને એમાંથી પછી શું થયું? બ્રહ્મા વિષ્ણુને મહેશ થયા, પછી મરીચ્યાદિક પ્રજાપતિ થયા, અને દક્ષ પ્રજાપતિ થયા, અને એમાંથી પછી છેક છેલ્લે નીચે સુધી તમે જોવા જાઓ તો કીટ, નાના નાના બ્રહ્માંડમાં રહેતા પેલા શું કહેવાય, આ કીડી મકોડા જે કંઈ કહો તમે તે, ત્યાં સુધી દેવતાઓ થયા, અને મનુષ્યો થયા, અને પશુ પક્ષીઓ થયા, અને તિર્યકો થયા, અને છેક છેલ્લા કીટ આટલા નાના નાના જે કોઈ છે તે બધું થયું. તો હવે આ બધી આટલી બધી તો કેટેગરી ખાલી જાતિની પડી, સમજો. અને એ જાતિમાં પાછા કેટલા બધા બીજા પ્રકાર છે તે જો. 4 પ્રકારની તો પેલી જાતિ થઈ, બરાબર, સ્વદેહી, ઉદ્બીજ, બરાબર, પછી જરાયુજ, અને પેલો અંડજ, 21 લાખની આ યોનિઓ થઈ. તો 21 લાખ પેલા બધા 4માં તો 84 લાખ જાતની યોનિઓ. તો આ બધો ભેદ જે છે તે તો વાસ્તવિક જ છે ને. તમે સાપને સાપ કહો છો, સાપમાં પણ પાછા કેટલા બધા પ્રકાર છે. વાઘને વાઘ જ કહો છો, સિંહને સિંહ જ કહો છો, શિયાળને શિયાળ કહો છો, માણસને માણસ કહો છો, ઘોડાને ઘોડો કહો છો, ગધેડાને ગધેડો કહો છો. માણસને ગધેડો કહો તો માણસને શું લાગી જાય? ખોટું લાગી જાય. હકીકતમાં એને ખરું લાગવું જોઈએ કે ભાઈ મને આણે મહેનતું કીધો, કારણ કે ગધેડો બહુ મહેનતું છે, અને માણસ તો મારા જેવો કેવો છે? આળસુ છે. તો તમને કોઈ ગધેડો કહે તો તમારે શું કહેવું જોઈએ? ભાઈ થેન્ક યુ વેરી મચ, કે હું મહેનતું માણસ છું, તો એવું મને કોમ્પ્લિમેન્ટ આપ્યું. પણ ગધેડો કહે તો ખોટું લાગી જાય છે. હવે જો ગધેડો કહીને તમને ખોટું લાગે છે તો એનો મતલબ શું છે? ભેદ વાસ્તવિક છે, એટલે જ તમને ગધેડો કહી તો ખોટું લાગે છે. બાકી તમે ગધેડા જોવો તો તમને ખોટું કઈ રીતે લાગે? ગધેડાને ગધેડો કહી તો થોડું ખોટું લાગે છે. ગધેડાને માણસ કહી તો ખોટું લાગે. ભાઈ મને માણસ નહીં કહેતો, હું એટલો આળસુ નથી ને એવો ગદ્દાર પણ નથી. સમજી ગયા? આઈડિયા આવે છે ભાઈ? માણસને ગધેડો કહી તો ખોટું લાગે છે ને, તો પછી ભેદ તો થયો ને. પછી તો માણસને ગધેડોમાં કંઈ ફરક જ નહીં હોય તો પેલો કંઈ કે ભાઈ તું ગધેડો છે, તો પેલો હસો છે, યાર મજા આવી ગઈ, મને ગધેડો કહ્યો. એને ખોટું લાગે છે, એટલે ભેદ તો સિદ્ધ છે ને. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? પરમાર્થ સત્ય વિકાર તો તમે માનતા નથી ભાઈ. પરમાર્થ સત્ય કોઈ વિકાર, આ બધા જે પરમાર્થ એટલે સાચા એમ વાસ્તવિક, એવા વિકાર તો તમે માનતા નથી. પણ હકીકતમાં પરમાર્થ સત્ય જે વિકાર જે છે તે તો છે જ, ભેદ રૂપે તમને દેખાય જ છે. સમજ પડી ગઈ? જો અદ્વૈત વેદાંતમાં સૌથી ટ્રીકીમાં ટ્રીકી વસ્તુ કઈ સમજવાની હોય તો કઈ છે ખબર તમને? અવિદ્યા. કારણ કે અવિદ્યાનો એ લોકના જે વેદાંતમાં એક્ઝિસ્ટન્સ નથી ને એને માનવાનો છે, એટલે એ લોકો મનાવવાનો પ્રયત્ન કરે છે. આપણી ભાષામાં દુઃસાહસ કરે છે. એ લોકો એનો એક્ઝિસ્ટન્સ નહીં માનતા પાછો. હવે એક્ઝિસ્ટન્સને ગુજરાતીમાં શું કહેવું? એનું અસ્તિત્વ તાત્વિક દ્રષ્ટિથી નહીં માનતા, પણ તમને મનાવવાનો પ્રયત્ન કરે છે પાછો. આપ સમજે? अविद्या को वो लोग तात्विक दृष्टिकोण से नहीं मानते. हाँ, तत्वनी दृष्टि ये लोग अविद्या स्वीकार नहीं करता. अविद्या यानी माया. लेकिन अविद्या को अगर वो लोग नहीं मानेंगे कंप्लीटली तो भाई ब्रह्म जो है वो है. ब्रह्म जे છે તે જીવ રૂપે કેવી રીતે થયું એ કેવી રીતે સાબિત કરી શકે? કારણ કે આ બદ્ધ અવસ્થામાં તો બધા જીવ રૂપે જ વર્તે છે, સમજો. અને બધા જે કંઈ ગરબડ પણ કરે છે તો પછી એને બ્રહ્મને જીવ રૂપે સાબિત કેવી રીતે કરવા? એના માટે અવિદ્યાને એ લોકો ફક્ત ને ફક્ત કેવી રીતે માને છે? અધર પધર. એનો તાત્વિક દ્રષ્ટિએ સ્વીકાર કરતા નથી. એટલે અદ્વૈત વેદાંતમાં સૌથી ટ્રીકી હોય, અઘરું નથી, ટ્રીકી સમજવાનું હોય તો શું છે? અવિદ્યા. કારણ કે એ લોકો એને સ્વીકારતા નથી પણ, અને એને પાછા એના ઓઠા હેઠળ
ભ્રમને માને પણ છે એના પ્રભાવ હેઠળ, અને એ ભ્રમ પોતે પોતાને જીવ રૂપે માની બેસે છે, એવું પણ માને છે. સમજ્યા કે નહીં સમજ્યા મનીષભાઈ? નહીં સમજ્યા? હા, મને લાગ્યું કે નહીં સમજ્યા. ટ્રીકી છે એકદમ, સમજો. આ સમજવું જ પડશે, નહીં તો નહીં આગળ વધાય. ભ્રમ જે છે તે તો એક એ લોકો માને છે. હવે બધાને ભ્રમ માને છે તો અહીંયા તો બધો ભેદ છે. તો હવે એ તો એ લોકોને પણ માનવું પડે ને કે આ બધા તો અલગ અલગ દેખાય છે. તો અલગ અલગ દેખાય એનું કોઈ કારણ કે કોઈ લોજિક તો આપવો પડે ને એ લોકોએ. તો એ લોકો એનો લોજિક એવો આપે છે કે ભાઈ ભ્રમ જે છે તે પોતે અલગ અલગ રૂપે જે દેખાય છે તે ભેદ જે છે તે મિથ્યા છે. કેમ મિથ્યા છે તે સાંભળો. ભેદને એ લોકો મિથ્યા કેમ કહે તે સાંભળો. કારણ કે એ બ્રહ્મને જે અવિદ્યા વળગેલી છે તે અવિદ્યા વાસ્તવિકતામાં કોઈ તત્વ નથી. બરાબર છે? અવિદ્યાની એ લોકો ઉત્પત્તિ પણ નહીં બતાવતા, કારણ કે ઉત્પત્તિ બતાવે તો પાછું આવી ગયું ને કંઈ નવું. તમારો છોકરો આવ્યો તો છોકરો નવો આવી ગયો, તો છોકરો તમે નથી એ તો સાબિત થયું ને. તારો છોકરો તું નથી એ તો સાબિત થયો, તો છોકરો એટલે બીજો વ્યક્તિ થઈ ગયો ને. આઈડિયા આવે જ કે નથી આવતો? હા ના બોલો, ઊંઘમાં નહીં રહ્યો. આમ હા એવું પણ બોલો. છોકરો આવ્યો કોઈ એમ કહે તો વ્યક્તિ તો બદલાયો ને, સમજો. હાલા કંઈ નહીં તો પછી મને પણ એમ થાય કે હું પણ ઊંઘી જવા અહીંયા બેઠો બેઠો તમારી જોડે. બરાબર? તો એ લોકો અવિદ્યાની ઉત્પત્તિ નહીં માનતા, સમજો. અને અવિદ્યાને એ લોકો કેવી માને છે કે આભાસ. બરાબર છે? હવે અવિદ્યાએ કરીને પેલું ભ્રમ જે છે તે પોતાને કેવા રૂપે માની બેસે છે? જીવ રૂપે માની બેસે છે, સમજો. તો હવે અહીંયા એક સૌથી મોટો પ્રશ્ન શું થાય છે કે એને એ લોકો જે ભેદ જે છે બધા આપણા આ બધા ભેદ જે વિકાર જે આ બધા દેખાય છે તે વિકારને એ લોકો પરમાર્થ એટલે સત્ય નહીં માનતા, પણ કેવો માને છે? આભાસ માત્ર, એટલે મિથ્યા માને છે. પણ વાસ્તવિકતામાં રામાનુજાચાર્યનું શું કહેવું છે કે ભેદ જે દેખાય છે તમને, આ વિકાર બધા જે દેખાય છે માયાને કારણે, તે બધા કેવા છે? સત્ય છે. જગતગુરુ શંકરાચાર્ય અહીંયા માયાનો શબ્દનો ઉપયોગ કરે છે, અરે રામાનુજાચાર્ય. અને જગતગુરુ શંકરાચાર્ય અવિદ્યાનો ઉપયોગ કરે છે. અવિદ્યા અને માયામાં ફરક છે. આપણે શું કહીએ છીએ? માયા. અને માયાએ કરીને આ માયામાં બધો ભેદ થાય છે. કારણ કે ભગવાને મૂળ જ્યારે સૃષ્ટિ કરી, સર્ગ વિસર્ગ રૂપ જે સૃષ્ટિ થઈ, જ્યારથી મૂળ પુરુષે મૂળ પેલા એના સામે જોયું, બરાબર છે, ત્યાંથી એ કારણરૂપીની માયા હતી તેનો કેમાં વિસ્તરણ થવા માંડ્યું? કાર્યરૂપીની માયામાં. પણ અક્ષરધામમાં જે માયા જે છે તે કેવી છે? કારણરૂપીની માયા. તે તો જેવી છે તેવીને તેવી જ થાય છે. એટલે ભગવાને વચનામૃતમાં શું કહ્યું? વિસ્તરણ જે થાય છે તે કોનું થાય છે? પ્રકૃતિનું થાય છે. થયું ને પ્રકૃતિનું વિસ્તરણ? પ્રકૃતિ એટલે કોણ? માયાનું વિસ્તરણ થાય છે. અને એને કારણે આ બધી અલગ અલગ પ્રકારની યોનિઓ જે કંઈ છે તે બધી માયાને વિશે સંભવે છે. હવે માયા પોતે તો જળ છે, તો માયામાં વિસ્તરણ પોતાનામાં તો શક્ય નથી. તો એનામાં વિસ્તરણ કરવા માટે કંઈક તત્વ તો મૂકવું પડે ને. તો એ કયું તત્વ છે? જીવ છે. આઈડિયા આવે છે? એટલે એ જીવ જે છે એ પોતે માયાના તત્વો, એટલે જે કયા સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહ કે બધા અલગ અલગ પ્રકારના જે યોનિમાં દેહ હોય તેના પૂર્વકર્મને અનુસાર એ બધા જે દેહ ધારણ કરે અને એ પ્રમાણે એ ચિત્ર વિચિત્ર અલગ અલગ પ્રકારની યોનિઓને પામે છે. તો હવે જે તે યોનિઓને પામે છે પાપ કર્મ કરીને, બરાબર છે, તો બધું મિથ્યા હોય તો એને અલગ અલગ યોનિઓ કાદી આવે? અલગ અલગ પ્રકારના કષ્ટો કાદી ભોગવે? સ્વર્ગ નર્કમાં કેવી રીતે જાય? સમજો, ઉપર સારા કર્મ કરે તો અહીંયાથી સ્વર્ગલોકમાં જાય, ખરાબ કર્મ કરે તો નર્કલોકમાં જાય. તો આ બધું જો મિથ્યા જ હોય તો પછી એ ઉપર નીચે કેવી રીતે જવાનું? આટલી બધી યોનિઓ કેવી રીતે આ બધી અલગ અલગ દેખાય છે? સુખ દુઃખ કેવી રીતે દેખાય? એટલે ભેદ જે છે તે પરમાર્થ છે, એટલે સત્ય છે. કોની દ્રષ્ટિએ? રામાનુજાચાર્યની દ્રષ્ટિએ. એટલે આપણે એ ભેદને સત્ય માનીએ છીએ કે ભાઈ આ ભાઈનું ખાતું અલગ છે, આ ભાઈનું ખાતું અલગ છે, પેલા ભાઈનું ખાતું અલગ છે, પેલા ભાઈનું ખાતું અલગ છે, પેલા ભાઈનું ખાતું અલગ છે, તમારું ખાતું અલગ છે, આ ભાઈનું ખાતું અલગ છે, મારું ખાતું અલગ ચાલે, આમનું ખાતું અલગ ચાલે. ને આ બધા ખાતાને હેન્ડલ કોણ કરે? તમે તમારા ખાતામાં જમા ઉધાર બધું કરી શકો, એની તમને છૂટ. કર્મ કરવાની ભગવાને તમને જાગ્રત અવસ્થામાં જ્યાં સુધી તમારી જ્ઞાનની પરિપૂર્ણ અવસ્થા વર્તે છે ત્યાં સુધી તમને સંપૂર્ણપણે છૂટ આપી દીધી. પણ પછી તમે એ જ્ઞાનની જે તમને ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ આપી એનો તમે દુરુપયોગ કર્યો અને તમે શું કર્યું? ચારા કૌભાંડ, ગાયનો ચારો ખાઈ ગયા.
એટલે તમારું બેલેન્સ કર્મનું શું થઈ ગયું? ઘટી ગયું. એટલે પછી કાળે કરીને તમે જે જ્ઞાન શક્તિએ કરીને ચારો ખાઈ ગયેલા એ તમારી જ્ઞાન શક્તિ કેવી થઈ ગઈ? હણાઈ ગઈ. પછી હોય જ ને પેલા અમુક છોકરાઓ આમને આમ બેઠેલા હોય, પછી એને કોઈ હલાવે તો હલે, બોલાવે તો બોલે, આમ કરીને જ્ઞાન શક્તિ હણાઈ ગયેલા એવા છોકરા નથી આવતા? બહુ હોશિયાર ને બહુ મોટા મોટા માણસો માલદાર હોય એને ત્યાં એવા છોકરા આવે છે જેની જ્ઞાન શક્તિ એટલી પાવરફુલ નહીં હોય. તે શું હોય? એના પૂર્વેના કર્મને અનુસારે એની જ્ઞાન શક્તિ ભગવાને હણી લીધી હોય. કારણ કે ભગવાને જ્યારે એને જ્ઞાન શક્તિ આપેલી ત્યારે એણે એનું શું કર્યો? દુરુપયોગ કર્યો માય ડિયર. એટલે ભગવાને જ્ઞાન શક્તિ આપી એનો શું કરવાનો? સદુપયોગ કરવાનો. રોજ રોજ ભગવાને આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું પ્રમાણે નાનું નાનું બને એટલું સુકૃત કરીને ભગવાનને પ્રસન્ન કરવાના. અને ભગવાને જે મનુષ્ય જન્મ આપ્યો એ બીજા જે કોઈ જીવ પ્રાણી માત્ર હોય એનું તમારાથી મન તન મન ધનથી જે કંઈ હિત થતું હોય, રૂડું થતું હોય, ભાઈ એ મારા ભગવાનનું શરીર છે એમ માનીને એનું રૂડું કરવું. અને દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે શું? દયાભાવ રાખવો, કૃપાભાવ રાખવો, બુદ્ધિ વિશાળ રાખવી, સંકીર્ણતાનો ભાવ જે છે એનો ત્યાગ કરી દેવાનો. કંઈ લઈને જવાના નથી ને કંઈ લઈને આવેલા નહીં, એકદમ બિંદાસ રહેવાનું. તને કેવું કહ્યું? પાછો જા ઉપર, આને પકડ, તું કે માનશે લેશે, આ લેશે, સિક્કો મરાવ, 10% લખે તો લખાય, પછી પાછો એની સામે નહીં બોલતો, પાછો નીચે આવ, પછી પાછો હું કહું ત્યાં પાછો જા, થોડી ધક્કા ધુક્કી કર, પણ તને ફાયદો થશે. ફાયદો થયો ને? હવે બે શબ્દ બોલવામાં કે 10-15 મિનિટ ફોન ઉપર બગાડવામાં, બગાડેલી તો નહીં કહેવાય, કારણ કે એને ફાયદો થયો. મારા કા પોટલા લૂંટાઈ ગયા? મારા ખાતામાંથી 1 પણ રૂપિયો ઓછો થયો? પણ તારા ખાતામાંથી ઓછા ગયા ને? ખાલી 10 મિનિટ મહેનત કરી તો તારા ખાતામાંથી 4000 રૂપિયા ઓછા ગયા, તો તને તો ફાયદો થયો. હવે તને ફાયદો થયો તો મંડનને ગમે ત્યારે ફાયદો તો થશે ને? હશે છે કે છેલ્લે મંડનને વચ્ચે તો લાવી જ દે ભાઈ. બરાબર કે નહીં? 10 મિનિટ બગાડેલી તો નહીં જ કહેવાય ને, કારણ કે મંડનને તો ફાયદો થયો ને. તો પછી એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈ જીવનું તમારા દ્વારા રૂડું થતું હોય તો કરવાનું, બિંદાસ કરો. કેમ? કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જોઈ રહેલા છે કે ભાઈ આ મેં આપેલી જે જ્ઞાન શક્તિ છે એનો શું કરે છે? સદુપયોગ કરે છે. એટલે તમારી જ્ઞાન શક્તિ રોજ રોજ વધતી જાય, તમારી કેપેસિટી જે છે એમાં વધારો થતો જાય. તમને રોજ રોજ ભગવાન એવો આનંદને ઉત્સાહ આપે કે કંઈક નવું કર, કંઈક નવું કર, કંઈક નવું કર. રૂપિયા પૈસા એ ભાગ્યની વાત છે. બધી બાબતમાં રૂપિયા પૈસા કે આ લોકના સુખ નહીં જોવાના, પણ તમને જે આધ્યાત્મિક જગતમાં કંઈક નવું નવું કરવાની જે ભગવાન પ્રેરણા કરે, ઈચ્છા આપે, કે જે કંઈ પ્રેરણા કરે એ કેને કારણે કરે? પરમાત્મા તમારા સુકૃતને જોઈને કે તમારા કર્મને જોઈને તમારી પર કૃપા કરે કે ચાલ ભાઈ આ કરે એવો છે તો આની પાસે કરાવો. પણ તમે જ્યાં મુઠ્ઠી વાળીને બેસી જાઓ, હું પછી પેલા અત્યારે તમારા માઇક્રો ફેમિલી જે હોય જ ને, મારી ઘરવાળી, મારો છોકરો, એક જ છોકરો હોય, હાલા એના સગા મા બાપને બી નહીં પૂછે. આપણે એને પૂછીએ તારા મા બાપ, કે મા બાપ તો એમ કહે કે ત્યાં રહી, બાપાને રહી, એની કંઈ મારે ચિંતા નથી, એમ કે એનું પેન્શન આવે છે. બિચારા ત્યાં જઈને જોઈએ તો મા બાપની હાલત એટલી ખરાબ હોય ને કે આપણે એમ થઈએ કે આ હાલો ત્યાં જલસા કરે છે, મા બાપને અહીંયા બિચારાને દૂધ પીવાના ફાંફા છે. સમજો કે એ કંઈ મારી જવાબદારી થોડી જ એમ કહી. એ પાછો આવી રીતે બ્લન્ટલી કહેતો હોય કે મારી જવાબદારી નથી. હવે એને જે મા બાપે ભણાવ્યો, શહેરમાં આવ્યો અને એણે જે એનું મકાન લીધું કે ઘરવાળીને આ બધા જે કંઈ થયા, તેના મા બાપનો એમાં ભાગ તો ખરો જ ને. એણે એની જ્ઞાન શક્તિનો આ દુરુપયોગ કરેલો છે. સમજો, એને બુદ્ધિનો દુરુપયોગ કર્યો કે ભાઈ મા બાપને સકાર નહીં આવ્યો, બિચારા વૃદ્ધ થઈ ગયા, શારીરિક રીતે હવે બિચારા કામ નહીં કરી શકતા, ઇન્દ્રિયોની જ્ઞાનની શક્તિ જે છે તે પણ ઘટી ગઈ. હવે આંખે કરીને દેખાયો છું, કાને કરીને સંભળાયો છું, પેલી બિચારી બહાર રસોઈ કેવી રીતે કરે એની? એને એ ફિકર થવી જોઈએ ને કે મારી બહાર રસોઈ કેવી રીતે કરતી હશે, મા બાપાને કેવી રીતે ખવડાવતી હશે, મા બાપાની તબિયત ખરાબ થઈ એનું કામ કેવી રીતે કરી શકતા હશે, દવાના પૈસા કોણ આપતું હશે. એ તો ભાઈ તાકગર દિનના કરવા શહેરમાં આવીને બેસી ગયો, તો અમેરિકા ચાલ્યો ગયો. બરાબર ને? ઘણા તો એનાથી વધારે આગળ હોય છે. અમેરિકા ગયા હોય ને અહીંયાથી કહી કે તારા બાપા ગયા તો એ કહી કે અગ્નિ સંસ્કાર કરી નાખો, મને આવવાનો ટાઈમ નથી. આ કેવી જ્ઞાન શક્તિ તમારી? આ દુરુપયોગ કર્યો ને જ્ઞાન શક્તિનો. સમજો. પછી ભગવાન તમે જે જગ્યા પર, યાદ રાખજો,
सवाल जिस जबान में किया जाएगा जवाब उसी जबान में देंगे वो। તમે જેની કદર આજે નથી કરીને કાલે ઉઠીને તમને એની જ જરૂર પડશે, આજે નહીં પડશે તો બીજા જન્મમાં તમને એનો જ અભાવ આવશે. કુંડળીમાં જે બધા સ્થાન છે ને તે બધા સ્થાન એવી રીતે અલગ અલગ વ્યક્તિઓના છે. ત્રીજું સ્થાન ભાઈઓનું, એટલે પૂર્વજન્મમાં ભાઈનો ભાગ ખાઈ ગયો હોય તો આ જન્મમાં કાં ભાઈ હોય જ નહીં, કાં હોય તો ભાઈ પોતે જ તમારું. ચોથું સ્થાન સુખનું, જમીન મિલકતનું. પાંચમું સ્થાન વિદ્યાનું, પૂર્વજન્મનું. છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું. સાતમું સ્થાન તમારા ગ્રહસ્થનું ફેવરિટ, ગ્રહસ્થ જીવનનું, પત્નીનું. આઠમું સ્થાન આયુષ્યનું. નવમું સ્થાન ભાગ્યનું ને આના પછીના જન્મનું, ધર્મનું સ્થાન. 10મું સ્થાન તમારા કર્મનું સ્થાન, યશ કીર્તિનું સ્થાન. 11મું સ્થાન તમારું લાભનું સ્થાન. અને 12મું સ્થાન તમારા વ્યયનું સ્થાન, સૈયાનું સ્થાન, મોક્ષનું સ્થાન. બરાબર. પહેલું સ્થાન જાતકનું પોતાનું, કે કેવો છે એની આખી પર્સનાલિટી, પહેલું સ્થાન. બીજું સ્થાન ધન સ્થાન, વાણીનું સ્થાન. ત્રીજું પરાક્રમ, ભાઈઓ. બરાબર. એટલે પછી પેલો કે ભાઈ આ દોષ છે તમારી કુંડળીમાં, એટલે આપણે એમ કે ભાઈ દોષ આપણે લીધે જ હોય. આપણે પૂર્વજન્મમાં ત્યારે શું કરેલું હોય એમાં પાપ કરેલા હોય એને રિલેટેડ. એટલે પિતૃદોષ લાગે, મા બાપની સેવા નહીં કરે, શ્રાદ્ધ નહીં કરે, સૂતકના નિયમ નહીં પાડે, તો પછી બધા દોષ લાગે આપણે. કારણ કે આપણે 5 પ્રકારના ઋણ જે છે તે સત્સંગી જીવનમાં ભગવાને કહે એ પ્રમાણે રોજ 5 પ્રકારના ઋણ લાગે છે ને, આપણે નહીં પાડીએ તો એ બધો જ્ઞાનનો શું છે બગાડ છે. આપણે આપણી જ્ઞાન શક્તિનો ભગવાને જે આપણે આપી એનો શું કર્યો? દુરુપયોગ કર્યો. જ્ઞાન શક્તિનો સદુપયોગ કેવી રીતે થાય? આ પ્રમાણે થાય. માતા પિતા ગુરુ અને રોગાતુર એની શું કરવાની છે? જીવન પર્યંત સેવા કરવાની છે. બરાબર. એટલે કે આપણે કંઈ વેદાંત શીખવા બેઠા એટલે કે આપણે બહુ મોટા કંઈ વેદાંતી નહીં થઈ જવાના. બેઝિક જે જ્ઞાનનું જે છે તે તો રાખવાનું જ છે. આપણે વેદાંતી નહીં થવું ભાઈ, આપણે ભક્ત થઈએ જ બહુ છે. આવે છે ને સામે શું આવ્યું? દસમસ્કંદનું આવ્યું. એમાં શું આવ્યું? સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે છે સાર, સારતર અને સારતમ. તો સાર જે છે તે તો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ ગઈ, કારણ કે કાચી બુદ્ધિ હોય જીવની ત્યારે ધર્મશાસ્ત્ર જાણવું બહુ જરૂરી છે. પછી સારતમ, સારતર, એમાં શું આવ્યું? યોગશાસ્ત્ર. તો પંચમ સ્કંદ. તો પંચમ સ્કંદ શું છે? ભગવાનને ઓળખવાના છે, નિશ્રેયસને વિશે પ્રયત્ન કરવાનો છે. બરાબર. યોગ દ્વારા સુસંસ્કૃત મન દ્વારા ભક્તિ કરવાની છે, એને ભક્તિ યોગમાં કહ્યું. અને છેલ્લામાં છેલ્લું શું કહ્યું? ને છેલ્લું પણ પહેલું સારતમ, દસમ સ્કંદ. એને શું કહ્યું? ભગવાનને વિશે પરાભક્તિ, જેને ભક્તિ યોગથી જુદી કહી. સાધ્ય ભક્તિ જે કોને હતી? ગોપીઓને હતી. તો એ ભક્તિ કરવાની છે. એટલે દસમ સ્કંદને ભગવાને શું કહ્યું? સારતમ કહ્યો. તો આપણે મનુષ્ય જન્મ મળ્યો તો કરવા શું આવેલા છે? એ દસમ સ્કંદમાં જે ભક્તિ કહી ને સારતમ, એ કરવાની છે માય ડિયર ફ્રેન્ડ. પછી એના પછીના શ્લોકમાં વાંચો અત્યારે જે ચાલે જ તે ધર્મ અર્થ કામ અને મોક્ષ. 4 પુરુષાર્થને કયા છે, પણ એમાં પહેલા 3 જે છે ધર્મ અર્થ અને કામ એ તો બહુ ગૌણ છે. મુખ્ય તો શું છે? નિશ્રેયસ રૂપ મોક્ષ રૂપ જે ફળ જે છે તે જ. અને વેદો અને સ્મૃતિઓ એ પણ શું પ્રમાણ કરે છે કે ભાઈ મોક્ષ રૂપી જે ફળ છે એ જ મેળવવાનું તાત્પર્ય છે સત્શાસ્ત્રોનું. એટલે શાસ્ત્રોમાંથી જે વાક્યમાં મોક્ષરૂપી ફળની વાત કરી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરીને મોક્ષરૂપી ફળ, એ વાક્યોને પ્રધાનપણે માનવાના કયા. વાંચો બોર્ડ, રોજ વાંચો. બોર્ડ પર જે લખેલું હોય તે બહુ જોરદાર લખેલું હોય છે. હમણાં સત્સંગી જીવનમાં શિક્ષાપત્રીના શ્લોક ચાલે છે એ બહુ જોરદાર ચાલે છે. એનો અભ્યાસ કરો, એને સમજો. પેલો આમ ઊભો રહીને એ કરતો ચાલ્યો જાય એવું નહીં. એને અભ્યાસ કરો, એને સમજો, એને યાદ રાખો. બરાબર. એટલે હું યાદ રાખું છું એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ તમારા માટે યાદ રાખો, સમજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ આમદમ કારણમ જય સ્વામિનારાયણ નીલકંઠ